अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। रेखाबेन। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी, मारे ध्यान विषय समझવું છે। બોલો બોલો। આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન। શુક્લ હવે ધ્યાન। શુક્લ ધ્યાન એ હવે ડિસ્ચાર્જ માં છે કે ચાર્જ ના માં આવે છે કે આર્ત ધ્યાન, રૌદ્ર એટલે ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન। જો હું તમને સમજાવું, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, આ ચાર પ્રકારના ધ્યાન છે। ધ્યાનનો મતલબ ઇટ ઇઝ અ ઇન્ટરનલ મેટર, આઉટસાઇડ મેટર નહીં। આઉટસાઇડ મેટરમાં રાગ દ્વેષ, ક્રોધ માન માયા લોભ, એને બહારની વસ્તુ કહેવાય, એને કર્મ ફળ કહેવાય। આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ તમારા પુરુષાર્થનું ધ્યાન છે, કર્મ બાંધવાનું ધ્યાન છે, એ બહાર દેખાય નહીં। પુરુષાર્થમાં જાય છે। હવે તમને વર્ણન કરું, આર્ત ધ્યાન એટલે અંદર જ પીડા થયા કરે, બીજાને દુઃખ દેવાનો ભાવ, એને આર્ત ધ્યાન કહેવાય। બરાબર। પહેલી વસ્તુ એ કે પોતે જાતે જ મુશ્કેલીમાં દુઃખી થવું અને બીજાને દુઃખી કરવાનો ભાવ ના કરવો, એનું નામ આર્ત ધ્યાન। અને રૌદ્ર ધ્યાન એટલે પોતે દુઃખી થવું અને બીજાને દુઃખી કરવાનો ભાવ કરવો બાય એની એંગલ, એનું નામ રૌદ્ર ધ્યાન। અને ધર્મ ધ્યાન એટલે કોઈને પણ શુભ માર્ગે વાળવા એવો ભાવ કરવો, એનું નામ ધર્મ ધ્યાન। અને આત્માનો જ અનુભવ કરવા માટે, સમજવા માટે, જાગૃતિમાં રાખવા માટે, અનુભવવા માટે પ્રયત્ન કરવો, એ બધા ચાર પાયાના શુક્લ ધ્યાન આવે। સ્વામીજી, આજે કીધા એ ડિસ્ચાર્જમાં કીધા કે ચાર્જમાં કીધા, જ્યાં થયું આ બધું પુરુષાર્થમાં જ આવે, પુરુષાર્થમાં આવે। ઓકે। આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ ધ્યાન છે, એ અંદરની બાબત છે અને એનાથી કર્મ બંધાય છે। અને રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એ કર્મ ભોગવતી વખતે વ્યક્ત થાય છે, ભોગવતી વખતે વ્યક્ત થાય છે। તમે રાગ કર્યો, તમે દ્વેષ કર્યો, એ વ્યક્ત થાય છે, માટે એને કર્મ ફળ કહેવાય। કર્મ બાંધતી વખતે રાગ થયો, એ વખતે જે રાગ છે, એ વખતે જે દ્વેષ છે, એ તો બહાર દેખાતો નથી। એ રાગ અને દ્વેષ એ પાછું આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન માં આવે પાછું। હા, બરાબર। એટલે આપણે જે રૌદ્ર ધ્યાન થતું હોય સ્વામીજી, એમાંથી આપણે જે સમાધાન મળે કે ના આવું નહીં, એ તો પછી એ ધર્મ ધ્યાનમાં જાય। અને આ મન વચન કાયાથી સાવ જુદા પડી ગયા કે આ જે ફાઇલ 1 નું છે કે રેખાબેન નું છે, એટલે આપણે શુક્લ ધ્યાનમાં ગયું, એવું ખરું? એટલે સમજાવું તમને કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બહાર પરિણામમાં હોય, શેમાં હોય? પરિણામમાં। આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કોઈ સંજોગ આવ્યો ને અંદર આજે જ પીડાતા હોઈએ આપણે, એને આર્ત ધ્યાન કહેવાય। તો એને આર્ત ધ્યાન પરિણામ કહેવાય। કોઈએ અપમાન કર્યું ને સામો જવાબ ના આપીએ પણ અંદર ને અંદર દુઃખી થઈએ, એને આર્ત ધ્યાનનું પરિણામ કહેવાય। બરાબર। ગયા અવતારનું આર્ત ધ્યાનનું પુરુષાર્થ, એનું પરિણામ આ રીતે આવ્યું। બરાબર, સમજાઈ। હવે રૌદ્ર ધ્યાન એટલે કે કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે તો પોતે દીખું થવું અને સામે વાળાને પણ પાછું રિએક્શન આપવું, એ પરિણામ વાળું રૌદ્ર ધ્યાન કહેવાય। શું કહેવાય? પરિણામ વાળું। હા। અને ધર્મ ધ્યાન એટલે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જે પરિણામ વાળું છે, એને વાળવું, એનું નામ ધર્મ ધ્યાન।
હા વાળું. મને એક્ઝેક્ટ બોલતા ના પાડ્યું પણ આ સમજાઈ ગયું મને એક્ઝેક્ટલી. હા ઓકે. અને શુદ્ધાત્મા પદમાં રહેવું કોઈ પણ અવસ્થામાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કે ધર્મ ધ્યાન હોય બહાર, અને તે વખતે શુદ્ધાત્મા પદમાં રહેવું એનું નામ શુક્લ ધ્યાન. હા આપણે આ કુદરતી રચના જોઈએ એટલે. યસ, બસ બસ બસ. ઓકે. હા હા, જય સच्चिदानंद. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद. और एक समझिए आपने तब शुक्ल ध्यान को भी आपने बोला कि उदय कर्म की बात कही थी, वो कैसे समझाया आपने? कि आपने कहा कि रौद्र ध्यान शुक्ल ध्यान के 4 पाया है, उसमें से पहला, दूसरा और तीसरा जो है वो उदय कर्म है, और चौथा जो है वो अनुभव है. मुझे तो पहला दूसरा भी बताओ, कैसे पहला दूसरा? फर्स्ट स्टेप होता है कि शुक्ल ध्यान का मतलब होता है मैं शुद्धात्मा हूँ. अच्छा, ये पहला. हाँ, ऐसा शब्द ज्ञान रहता है. फिर उसमें कोई आकार आता है, आकार यानी फॉर्म. फिर उसमें कोई फॉर्मलेस यानी कोई ज्योत जैसा दिखता है शुद्धात्मा को, ज्ञान प्रकाश. अच्छा. और लास्ट में तो फिर एग्जैक्ट होता है वो अनुभव है. अच्छा. तो उसको शास्त्रीय परिभाषा में उसको कहा है पदस्थ, पिंडस्थ, रूपस्थ और रूपातीत. ऐसे 4 स्टेज बताए हैं. वो शास्त्रोक्त भाषा है. हाँ वो मालूम है मुझे, वो तो मेरे को समझ में आ गया, आपने पहले बता दिया था. जी जी जी. तो मैं ये कहना चाह रही थी स्वामी जी, आपने ये कहा कि आर्त ध्यान, रौद्र ध्यान वो भी कुदरती रचना बताई आपने, धर्म ध्यान भी कुदरती रचना, फिर शुक्ल ध्यान को भी कुदरती रचना कैसे ले गए आप? नहीं, आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान और शुक्ल ध्यान वो तो पुरुषार्थ है. मैंने परिणाम नहीं बताया. मैंने पुरुषार्थ परिणाम किसको बताया? क्रोध, मान, माया, लोभ और राग में जो बाहर होते हैं, बाहर दिखते हैं, उसको मैंने उदय कर्म बताया. और आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान, शुक्ल ध्यान तो अंदर होता है. वो बाहर नहीं होता है. अच्छा, वो गुजराती में था ना तो मेरे को समझ नहीं आया था. तो कोई बात नहीं, कोई बात नहीं. मैंने क्लियर कर दिया ना, जो बाहर होता है, जो बाहर होता है, बाहर दिखता है, ये सब राग द्वेष जो बाहर दिखता है, क्रोध, मान, माया, लोभ बाहर दिखता है, ये सब परिणाम है, डिस्चार्ज है और कुदरती रचना है. और आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान, शुक्ल ध्यान वो तो अंदर होता है, वो बाहर दिखता नहीं है. उसका फल बाहर दिखता है. क्या है? फल बाहर दिखता है. हाँ. तो वो फल है, वो परिणाम है. और ध्यान वो अज्ञान का, आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान, ये तीनों ध्यान अज्ञान का पुरुषार्थ है. और शुक्ल ध्यान है वो विज्ञान का पुरुषार्थ है. ठीक है स्वामी जी, अब समझ आ गया. ओके ओके, ठीक है. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद.